હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે નાસ્તામાં છે પૌવા બટેકા, મસ્ત ગરમા ગરમ. ચાલો નાસ્તો કરીને રૂહી મેડમ તો મસ્ત રમવા લાગી ગયા છે અને રૂહીને અહીંયા મસ્ત નાનકડી એના જેવી ફ્રેન્ડ પણ મળી ગઈ છે, અન્વી. તો બંને જણા મસ્ત રમી રહ્યા છે. ફૂટી ગયો ભૂગો. કઈ નઈ, આપણે પછી બીજો લઈ આવશું. હા, ફૂટી ગયો ભૂગો, ફૂટી ગયો. રૂહી, અન્વી, સાયકલ સમારો છો? બંને જણા સાયકલ સમારી રહ્યા છે પથ્થરથી ઠોકી ઠોકીને. તમે ગાડી બગડી ગઈ? હા. સુધારતા છે? હા, ખર્ચા કરતા હું. હા, સરખું કરો. કર દે હો બંને જણા. હા. તો રમીને મેડમને લાગી છે ફરીથી ભૂખ અને રૂહીના મામી ડ્રેગન ફ્રૂટ લાવ્યા છે, રૂહીના ફેવરેટ. તો મેડમ ખાવા બેસી ગઈ છે. દર વખતે ભાભી જ્યારે પણ ઘરે જાય રૂહી માટે યાદ કરીને ડ્રેગન ફ્રૂટ લઈ જ આવતા છે. એને તો ભાવે તો મસ્ત ખાઈ લે. પછી ખાઈ દે. હા, ચાલો ત્યારે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આજે તો બહાર પણ જવાનું છે, તો ફટાફટથી જમી લઈએ. આજે છે રીંગણ બટેકાનું શાક, દાળ, રોટલી, કચુંબર, અથાણું, ઘણું બધું છે આજે તો. જમી પરવારીને અમે નીકળી ગયા છે. તો આજે અમે જઈ રહ્યા છે જલેબી હનુમાન અને આ પહોંચી ગયા છે. તો જલેબી હનુમાન દાદાની વાત કરું તો અહીંયા ખૂબ જ મહત્વ છે. લોકો દૂર દૂરથી આવે છે અને આ મંદિર આવેલું છે માંગરોળમાં, જે સુરતથી જોઈએ તો 65 કિલોમીટર જેવું થાય છે. 1-1.5 કલાકનો જેવો રસ્તો છે. આ મંદિર એટલું મહત્વનું છે ને ગાઈસ કે શું કહું. અને આ જો આ જે ઝંડી દેખાઈ રહી છે, બસ ત્યાં જ મંદિર આવેલું છે હનુમાન દાદાનું. અને સૌથી અનોખી વાત તો એ છે કે આ મંદિરમાં છત જ નથી. હાજી ગાઈસ, તમે સાચું સાંભળ્યું, આ મંદિરમાં છત જ નથી. ઘણીવાર કોશિશ કરી છે બનાવવાની, પણ હનુમાન દાદા ઉડાડી જ દે છે. હનુમાન દાદાને ખુલ્લામાં રહેવાનું પસંદ છે. તો ચાલો ગાડી પાર્ક કરી દીધી છે, તો ચાલો પહેલાં જઈએ અંદર. તો મંદિરની શરૂઆતમાં તમને થોડા સ્ટોલ દેખાશે, જેમાં પૂજાની સામગ્રી અને જલેબી મળતી હોય દેખાશે તમને ગાઈસ. આ જો ગાઈસ, તમને દરેક સ્ટોલમાં જલેબી દેખાશે, કેમ કે આ મંદિરમાં ચડાવવામાં આવે છે જલેબી. તેથી જ આ દાદાનું નામ છે જલેબી હનુમાન. જે કોઈની માનતા અહીંયા પૂર્ણ થાય છે તે લોકો જલેબી ચડાવે છે. તો ચાલો પ્રસાદી લઈ લીધી છે, પગરખા ઉતારી દીધા છે, તો આપણે પહેલાં કરી લઈએ દર્શન. તો મહત્ત્વની વાત કરું તો ખાસ કરીને એ લોકો આવે છે કે જે વિદેશમાં જવાની ઈચ્છા ધરાવતા હોય અને જેની ફાઇલ પાસ નહીં થતી હોય, વિઝા નહીં મળતા હોય, તો એ લોકો અહીંયા આવીને માનતા માને છે અને વિઝા મળ્યા બાદ પોતાના પાસપોર્ટને લઈને હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરે છે અને પોતાની માનતા પ્રમાણે જલેબી ચડાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. અને બીજી બાજુ જે લોકોને સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય તો એ લોકો પણ અહીંયા આવીને માનતા માને છે અને બાળકના આવ્યા પછી, બાળકના જન્મ પછી બાળકના વજન જેટલી જલેબી અહીંયા ચડાવવામાં આવે છે. અને આ બાજુ મંદિરની એક્ઝેક્ટ ઉપર
બીલીપત્રનું ઝાડ છે. મેં એવું સાંભળેલું હતું કે આ ઝાડ ઉપર એક પણ કાંટો નથી ગાઈસ, અને આજે મેં નજર જોઈ પણ લીધું છે. એટલું વિશાળ ઝાડ છે ને, પણ એક પણ કાંટો દેખાતો નથી. જો મેં તો તમને થોડું બતાવી દઉં છું ઝૂમ કરીને. તો આ આપણે ઘણા નજીક આવી ગયા છે મંદિરના, તો કરી લઈએ હનુમાન દાદાના દર્શન. મારે તો આવું છે કદાચ. રોહિત કરતો દીકરા. જય હનુમાન દાદા. ચાલો ત્યારે હનુમાન દાદાના મસ્ત દર્શન થઈ ગયા છે, તો હવે કરી લઈએ પ્રદક્ષિણા. તો આ બાજુ મંદિરની પાછળ એક વિશાળ લીમડાનું ઝાડ છે. અહીંયા બાળ હનુમાન અને ગણેશજી બિરાજમાન છે. તો હું થોડું ઝૂમ કરીને તમને દર્શન કરાવી દઉં. જો ગાઈસ, આ બાજુ છે ગણેશજી અને એ બીજી બાજુમાં છે અહીંયા બાળ હનુમાનજી. તો હનુમાન દાદાના દર્શન પણ ખૂબ જ સારી રીતે થઈ ગયા છે. તો હવે કરી લઈએ આપણે જલેબીનો પ્રસાદ ગ્રહણ કરી લઈએ, જે અહીંયા ખાસ પ્રસાદ માનવામાં આવે છે. એક વારમાં બહુ મસ્ત પીવાનું જ ને. બસ બસ બધાને. અમે નારિયેળ પણ લઈને આવ્યા હતા, તો એ પણ મસ્ત એકવારમાં ફૂટી ગયું છે ગાઈસ, તો ઘણું સારું કહેવાય. તો સારી રીતે દર્શન થઈ ગયા છે. અને આજે તો શનિવાર નથી, એમ તો શનિવારે ખાસ ભીડ હોય છે, લાંબી લાંબી લાઈનો લાગે છે ગાઈસ, પણ આજે ચાલુ દિવસ છે એટલે અમારા ખૂબ જ સારી રીતે દર્શન અમે કરી લીધા છે. તો હવે છેલ્લી વાર પાછા હનુમાન દાદાના દર્શન કરી લઈએ, અને હનુમાન દાદા અમે પાછા આવીશું દર્શન કરવા. તો ચાલો ત્યારે રજા લઈએ. તો દર્શન કરીને અમે બહાર આવી ગયા છે. આ બાજુ ભોજનાલય છે. શનિવારે અહીંયા ભોજન પણ ખવડાવવામાં આવે છે સાંજના ટાઈમે, પણ આજે તો ચાલુ દિવસ છે, શનિવાર છે નહીં એટલે આજે બંધ છે. ચાલો ત્યારે મસ્ત દર્શન થઈ ગયા છે, પ્રસાદી પણ ખાઈ લીધી છે. તો હવે જઈએ ઘર તરફ. તો જતા વચ્ચે અમને એક ટગારાવાળો દેખાઈ ગયો છે ગાઈસ, તો અમે થોડું લેવા માટે ઊભા રહી ગયા છે. નાની ડોલ ના બધા મારી પાસે હમણાં ડોલના ટોપલા કાઢો, બેલાના અને બધા આ ટગારા વાપરે. નાની ડોલ 200 અને આ 200. એક જ ખાલી સાઈડમાં ફરક છે. નાની આ ડોલ આવશે 230 ને એમાંથી કેટલા લેવાનું છે? 180 રૂપિયા મૂકી દો. આજે તો 230 ની એમઆરપી છે. આજે સલ્લામાં ચાલે 200 રૂપિયા. એ તમને 1 લો તો 80 ને આવશે, ને 2 લો તો 200 આવશે. બાથરૂમમાં મૂકવાની ડોલ છે, લાઈફ ટાઈમ. એટલા બધા લો વિડીયો મૂકવાનું કામ જ નહીં રહે. વજન ઓછું ચકવાનું, પેલું વધી જાય. વાસણ સારું છે. અચ્છા, હા હા. વાસણ માટે તો પછી આ લો. મેં તો છાણ હારું ને એવું. 2 નંબરનો પડે છે. આ 16 નંબર છે ને 18 નંબર છે. કેટલા આપવાના સરખું સમજીને કરો.
ભાવમાં તો આ કંપનીના આઈટમ છે એટલે ના અમે પેલા લઈ ગયા છે એટલે મારી પાસે લઈ ગયા અહીંયાથી જ લઈ ગયા છે એટલે જ પાછા આવ્યા. આપણી વસ્તુમાં બે ફિકર કરો, કોઈ બી થશે તો પાછળ તમને રિપ્લેસો કરી આપશે, કેમ કે મેં પોતે નથી કરી આપવાનું, મેં કંપનીમાં પણ તમને તરત નવી આપી દેવા. તો તમે બજારમાં 150 રૂપિયામાં આવા પ્લાસ્ટિક મળે, 80 રૂપિયાની ડોલ છે, આ હવે 200 રૂપિયાનો ડોલ છે. ચાલો વાજબી કે દે ને. કેટલા બે લેવા? એક જ લેવાનું છે. બે લેવા 350 રૂપિયા. ના એટલે એ બે નહીં લેવા. 180 આપી દેવા. બસ ક્યાંથી આવો તમે? વાડોલી. એ પણ એક જ રહેલો છે આ બાથરૂમમાં, એક જ નવી. મોટા ટબનું કેટલા આપો? ચાલો ત્યારે વ્યાજબી ભાવે ટગારા પણ લઈ લીધા છે મસ્ત અને સારા છે, મજબૂત છે. આ ભાઈ ઉપર ચડી ગયા હતા તો પણ કંઈ થયું નહીં, તો ટગારા લઈને અમે ચાલ્યા પાછા ઘરે. વાગી ગયા છે સાંજના 5 અને અમે રસ્તેથી થોડો નાસ્તો પણ લઈ આવ્યા હતા, તો ગરમા ગરમ નાસ્તો કરી લઈએ અને પાછું અમારે ઘરે પણ નાસ્તો કરીને અમે નીકળી ગયા હતા અને ઘરના ખાસા નજીક આવી ગયા છે અને એક દાદા અમને મળ્યા હતા, કેમ કે વાગી ગયા છે હમણાં 9:30 અને એમને કોઈ વાહન કદાચ મળતું નહીં હશે, તો અમે જોયા તો અમે ગાડી ઊભી રાખી અને એમને હેલ્પ કરી, એમને બેસાડ્યા. એમ તો અમારા ગામના નજીકના જ છે, બાજુના ગામના જ છે, તો અમે બેસાડી લાવ્યા અને દાદા એટલી મસ્ત સારી સારી વાતો કરે છે, શીખમણ આપે છે, તો મેં થોડું રેકોર્ડ કર્યું છે. એમ તો રાતનો ટાઈમ છે એટલે દેખાતું નથી, દાદાનો ચહેરો એટલો દેખાતો નથી, પણ થોડી વાતો તમને જરૂર સંભળાવું. ચંદ્રકાંત. આવજો બેન. સરસ. ચાલો આવજો ભાઈ. શું છે? આવું છે? દાદા કેટલે હતા? આવજે. આગળ આવું છે ને બેસવું. એની સીટ લઈ લીધી ને. આવજો. લોટ ઓફ થેન્ક્સ ભાઈ. જરૂર. હા કઈ નહીં, હવે નીકળી આવજો. હા લે તો ચાલ. તો ઉતાર લીધું. ગાઈસ તો ઘરે આવી ગયા છે, જમવાનું જમાઈ ગયું છે, એડિટિંગ પણ થઈ ગયું છે અને ખાસું લેટ પણ થઈ ગયું છે, તો ચાલો અહીંયા જ બ્લોગને એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, બાય. Thank you.